હવે એફ ઓફ એક્સ આપણે શું છે તો કે સાઇન ઇનવર્સ એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ ઇનવર્સનું ડોમેન શું હોય તો કે -1 to 1. ઓકે, હવે આપણે પહેલા તો એ ફિક્સ કરવું પડશે કે અંદરના ફંક્શનનું ડોમેન કેટલું થાય. હવે એ ડોમેન ઉપર આપણે રેન્જ નક્કી કરીશું. તો આપણે જોઈએ તો જ્યારે પણ આપણે કંઈક આવું ફંક્શન હોય ને કે જ્યાં ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં કંઈક આંકડો વધારે હોય તો પહેલા તો છેદ જેવું ઉપર બનાવી નાખવાનું. તો આપણે જોઈએ તો અહીંયા આપણે શું કરી શકીએ તો અહીંયા કન્વર્ટ થશે x સ્ક્વેર પ્લસ 2 માઇનસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 2. તો આની ઉપરથી આપણે શું લખી શકીએ, એક તો આને સેપરેટ આપી દો અને બીજું આને સેપરેટ આપી દો. તો શું મળશે આપણે 1 માઇનસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 2 શું મળશે 1 માઇનસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 2. હવે આપણે જોઈએ તો અહીં આપણે એ તો ખબર જ છે કે x સ્ક્વેર શું હોય ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને ક્યાં સુધી જતો હોય ઇન્ફિનિટી સુધી જતો હોય. આ આપણે ચોખ્ખું કરવાનું છે કે x સ્ક્વેર માં શું ઉમેરતું હતું, બંને સાઈડ બે ઉમેરતું હતું. ઇન્ફિનિટીમાં બે ઉમેરતા ફેર પડે નહીં. અહીં શું થઈ જશે x સ્ક્વેર પ્લસ 2 અને અહીંયા શું થઈ જશે 2. ઓકે, એટલે x સ્ક્વેર પ્લસ 2 નું મળી ગયું. હવે આપણે શું છે 1 અપન આપણે જ્યારે કરીએ ને ઇનઇક્વાલિટીમાં ત્યારે શું થઈ જાય સાઇન ચેન્જ થઈ જશે. એટલે અહીં 1 અપન ઇન્ફિનિટી એટલે શું થઈ જશે 0 અને અહીંયા શું આવી જશે સાઇન ચેન્જ થઈ જશે એટલે 1 અપન x સ્ક્વેર પ્લસ 2 અને અહીં પણ શું થઈ જશે 1/2. હવે આપણે શું કરવાનું છે માઇનસ ઉમેરવાનું છે. માઇનસ ઉમેરશું તો ફરી સાઇન ચેન્જ થઈ જશે એટલે -0 માં તો પેલા આગળ વળશે નહીં. આ 0 શું થઈ જશે અહીંયા ગ્રેટર ધેન થઈ જશે અને અહીંયા શું આવશે આપણું -1 અપન x સ્ક્વેર પ્લસ 2 શું આવશે -1 અપન x સ્ક્વેર પ્લસ 2 અને અહીંયા આપણે મળી જશે -1/2 શું મળશે -1/2. હવે આપણે શું કરવાનું છે તો કે આમાં એક એડ કરવાનો છે. હવે એ એક એડ કરીએ તો આપણે શું મળે તો અહીંયા એક એડ કરો એટલે અહીંયા 1 થઈ જશે અને અહીંયા ગ્રેટર નું નિશાન રહેશે અને અહીં થઈ જશે 1 પ્લસ માં ઉમેરવાનું છે એટલે પ્લસ 1 આપણે આગળ લખી શકીએ એટલે 1 માઇનસ 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર મળી ગયો આપણે અને અહીંયા શું થઈ જશે અને -1/2 માં 1 ઉમેરો એટલે શું થઈ જશે 1/2. હવે આપણે એ ખબર પડી ગઈ કે આની રેન્જ કેટલી આવી, આ જે ડોમેન છે એની રેન્જ કેટલી આવી 1 થી લઈને 1/2 કેટલી આવી 1 થી લઈને 1/2. અહીંયા આપણે માની લઈએ કે આ e બરાબર છે. ઓકે, તો આના બરાબર આપણે શું લખ્યું તો 1 માઇનસ 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર લખ્યું હતું અને આ કોનાથી કોના વચ્ચે આવતું હતું એ પણ આપણે જોયું હતું કે ભાઈ 1 સૌથી મોટી સંખ્યા પછી આને આપણે શું લઈ લઈએ e લઈ લઈએ તો e ની વેલ્યુ કેટલી આવતી હતી 1 થી લઈને 1/2 ની વચ્ચે કેટલી 1 થી લઈને 1/2 ની વચ્ચે અને આપણે ઊંધું લખી શકીએ કે ભાઈ 1/2 થી લઈને 1 આમાં લખી શકાય. હવે બંને સેટ શું કરશું સાઇન ઇનવર્સ કરશું એટલે શું થશે હવે આપણે રેન્જ મળશે સાઇન ઇનવર્સ 1/2 સાઇન ઇનવર્સ e શું સાઇન ઇનવર્સ e અને અહીં શું આવશે સાઇન ઇનવર્સ 1. હવે આપણે અહીંથી સિમ્પલ મળી જશે સાઇન ઇનવર્સ 1/2 ની વેલ્યુ કેટલી થાય π/6 કેટલી થાય π/6. ઓકે, અને સાઇન ઇનવર્સ e એટલે આ જ ને. ઓકે, તો સાઇન ઇનવર્સ e અને અહીં શું મળી ગયું આપણે π/2 એટલે આની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી હશે તો કે અહીંયા શું આવશે π/6 મોટા કાઉન્સમાં છે કેમ કે π/6 આપણે લઈ લેવાનું છે અને અહીંયા શું આવશે π/2 ક્યાંથી ક્યાં સુધી થશે અને અહીં શું આવશે નાનો કાઉન્સ આવશે. તો અહીંયા આપણો આન્સર શું થશે π/6 to π/2 આ આપણો ફાઇનલ આન્સર થશે.